આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. સંઘ પ્રદેશ દમણમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકેલી 6 જેટલી મોટરસાયકલ પર એક યુવાને બાઇકની પેટ્રોલની ટાંકીના પાછળ આગ લગાવતા થયેલા બ્લાસ્ટને લઈ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે નાસભાગ મચી જવા પામી હતી. દમણના નાની દમણ રાણા સ્ટ્રીટમાં આવેલા ઈશ્વર કૃપા બિલ્ડિંગના પાર્કિંગમાં મોડી રાત્રે 1 વાગ્યાના આસપાસ પાર્કિંગમાં પાર્ક કરેલી 6 જેટલી મોટરસાયકલ પર આ જ બિલ્ડિંગમાં રહેતા એક યુવાને પેટ્રોલ ટાંકીના પાઇપમાં આગ લગાવી દીધી હતી. આગ લાગતાની સાથે પેટ્રોલ ટાંકીમાં મોટો બ્લાસ્ટ થતાં બિલ્ડિંગના અને આસપાસના રહીશો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને પાર્કિંગમાં જોતા બધી બાઇક ભડભડ બળવા લાગી હતી. આ પ્રમાણે આગ લાગતા બિલ્ડિંગના રહીશોએ બિલ્ડિંગની મુખ્ય ઇલેક્ટ્રિક લાઇનને બંધ કરી બાઇકમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે ઘટનાની જાણ દમણ ફાયર વિભાગને પણ કરી હતી. આ તરફ રહીશોએ બિલ્ડિંગના પાર્કિંગમાં અન્ય મૂકવામાં આવેલ વાહનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી કરી હતી, જેમાં અમુક મોપેડના પ્લાસ્ટિકના ભાગ બળી જવા પામ્યા હતા. આ પ્રમાણે બિલ્ડિંગના પાર્કિંગમાં વાહનોમાં લાગેલી આગને પગલે દમણ ફાયર વિભાગની એક ટીમ તરત જ જગ્યા સ્થળ પર પહોંચી હતી અને 6 જેટલા વાહનોમાં પાણીનો મારો ચલાવી તેને બુઝાવવાની કામગીરી કરી હતી. બનાવ અંગેની જાણકારી રહીશો દ્વારા નાની દમણ પોલીસને પણ કરતા પોલીસની એક ટીમ પણ જગ્યા સ્થળ પર પહોંચી હતી. ત્યારે પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ 6 બાઇકની અંદર આગ લગાડવાનું કાર્ય બિલ્ડિંગમાં જ રહેતા એક 17 વર્ષીય યુવાને કર્યું હોવાનું ખુલ્યું હતું. આ પાછળનું કારણ છેલ્લા ઘણા સમયથી પાર્કિંગમાં જગ્યા બાબતે બિલ્ડિંગના અન્ય રહીશો સાથે ચાલી રહેલ મગજમારીના કારણે કર્યું હોવાનું યુવાને પોલીસને જણાવ્યું હતું. ત્યારે હાલ તો પોલીસે યુવાનની અટક કરી પોલીસ ચોપડે ગુનો દાખલ કરી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.